નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલની જે કન્ફ્લિક્ટ છે તેમાં 15 દિવસનું સીઝ ફાયર શરૂ થઈ ગયું છે. તો હવે આ કન્ફ્લિક્ટ ઉપર તમે આગળ એક વિડીયો જોયો હશે, કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન માટે તમે વાંચતા હશો, તો થોડી ક્વિઝ જેવું આપણે કરીએ. હું પ્રશ્ન પૂછીશ, પછી વિડીયો પોઝ કરી અને તમે જવાબ લખજો અથવા તો મનમાં ધારજો અને પછી જોજો કે બરાબર સાચો છે કે નથી. બરાબર, તો પહેલો પ્રશ્ન એ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધમાં કયા વર્ષની ક્રાંતિ પછી મોટો વળાંક આવ્યો? જવાબ છે 1979, 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી. પછી બીજો પ્રશ્ન છે કે ઈરાન સમર્થિત સંગઠનોના જૂથને કયા નામથી ઓળખવામાં આવે છે? એટલે જે બધા સંગઠનો છે જે પ્રોક્સી વોરમાં જોડાયેલા છે અને ઈરાનના સમર્થનમાં છે, એ બધાને શું કહેવામાં આવે છે? જવાબ છે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ, જેમાં હમાસ આવી ગયું, હિઝબુલ્લા આવી ગયું, હુથી આવી ગયું. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન કે વિશ્વના કુલ તેલ વેપારનો આશરે 20% ભાગ કઈ સમુદ્ર ધુની એટલે કે સ્ટ્રેઇટમાંથી પસાર થાય છે? બહુ જ ઇઝી પ્રશ્ન છે અને જવાબ છે હોર્મુઝની સમુદ્ર ધુની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. બરાબર. પછી ચોથો પ્રશ્ન કે ભારતે મધ્ય એશિયા સુધી પહોંચવા માટે ઈરાનમાં કયા બંદરનો વિકાસ કર્યો છે? જવાબ છે ચાબહાર બંદર. પછી પાંચમો પ્રશ્ન, ઇઝરાયલની કેટલીક પ્રખ્યાત એર ડિફેન્સ સિસ્ટમ જે ટૂંકા અંતરની મિસાઇલોને હવામાં તોડી પાડે છે. બરાબર, તો આ સિસ્ટમનું નામ શું છે? ઓપ્શન આપેલા હશે તમને એક્ઝામમાં. તો જવાબ છે આયર્ન ડોમ. પછી છઠ્ઠો પ્રશ્ન, ઈરાન ઇઝરાયલ સંઘર્ષ વધવાથી ભારતની અર્થવ્યવસ્થા પર સૌથી મોટી પ્રતિકૂળ અસર શું થઈ શકે છે? તો એમાં 4 ઓપ્શન હું આપું છું તમને કે સોનાના ભાવમાં ઘટાડો થશે, સોફ્ટવેરની નિકાસમાં ઘટાડો થશે, રૂપિયાનું મૂલ્ય વધશે કે કાચા તેલના ભાવમાં વધારો થશે. આ 4 વસ્તુમાંથી કઈ વસ્તુ ભારતને સૌથી વધારે ઇમ્પેક્ટ કરશે? આન્સર છે કાચા તેલના ભાવમાં જે વધારો થવાનો છે તેનાથી આપણી રાજકોષીય ખાધ વધશે અને મોંઘવારી પણ વધશે. 7મો પ્રશ્ન છે ઈરાન પર લાદવામાં આવેલા ઇકોનોમિક સેન્કશન્સ એનો અર્થ શું છે? બરાબર, એનામાં પણ ઓપ્શન હું તમને આપું છું કે આર્થિક મદદ આપવી, મુક્ત વ્યાપાર કરાર, ચલણનું અવમૂલ્યન કે પછી આર્થિક પ્રતિબંધો. જવાબ છે આર્થિક પ્રતિબંધો. પછી 8મો પ્રશ્ન, લેબનોન સ્થિત એવું કયું સશસ્ત્ર જૂથ છે જે ઈરાનનું સૌથી મજબૂત પ્રોક્સી પાર્ટનર માનવામાં આવે છે? જવાબ છે હિઝબુલ્લા. પછી 9મો પ્રશ્ન, ભારતની લિંક વેસ્ટ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શું છે? જવાબ છે પશ્ચિમ એશિયાના દેશો સાથે સંતુલિત સંબંધો જાળવવા, બેલેન્સ રિલેશનશિપ. છેલ્લો પ્રશ્ન 10મો કે ઈરાનના પરમાણુ કરાર JCPOA માંથી કયા અમેરિકી રાષ્ટ્રપતિએ ખસી જવાનો નિર્ણય લીધો હતો? ઈરાનના પરમાણુ કરારમાંથી કયા અમેરિકી રાષ્ટ્રપતિએ ખસી જવાનો નિર્ણય લીધો હતો? જવાબ છે ડોનાલ્ડ ટ્રમ્પ. મજા આવી હોય તો ફરીથી રમશું. થેન્ક યુ.